સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે વિવિધ કમિટીઓની તાજેતરમાં બોર્ડમાં રચના કરવામાં આવી હતી, જેમાં 4 જેટલી મુખ્ય કમિટીઓના ચેરમેનોએ આજે પાલિકામાં વિધિવત રીતે પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. આ વખતે પાલિકામાં કમિટીઓની રચના ઘણા વિલંબ બાદ થઈ હતી, તેમજ ભાજપના 2 જૂથો હોવાથી કમિટીઓની રચના પણ ઘણા સભ્યોની નારાજગી જોવા મળી હતી. જેમાં અગાઉ પણ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદભાઈ માખેજાની વરણી કરાયા બાદ તેઓ ચાર્જ સંભાળે તે પહેલા જ તાજેતરમાં બોર્ડમાં તેમની પાસેથી કારોબારી સમિતિનો ચાર્જ લઈ લેવાયો હતો. આ ઉપરાંત કેટલાક અપક્ષના સદસ્યોએ સમિતિ આપવામાં આવી હતી, પરંતુ ભાજપ સમર્પિત સદસ્યોને સમિતિ ન મળતા તેઓમાં પણ નારાજગી જોવા મળી હતી. આ તમામ વિવાદો વચ્ચે આજે પાલિકા કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર, સ્વચ્છતા સમિતિના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી, બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. જોકે બાકીની સમિતિઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો ન હતો. આ ઉપરાંત આજે સમિતિઓના ચેરમેનનો ચાર્જ ગ્રહણ વખતે ભાજપના મોટા ભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા, જેથી પાલિકામાં ફરીથી જૂથવાદ ચરમ સપાટીએ પહોંચ્યું હોય તેવું લાગી રહ્યું છે. સવારમાં આજે કમિટીઓનો ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદી, કારોબારી ચેરમેન રવિ ઠક્કર અને સેનિટેશન વિભાગના ચેરમેન મંજુલાબેન રાવળે જણાવ્યું હતું કે ભાજપે તમારી પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે તે અમે વિશ્વાસથી નિભાવીશું અને અમારી ફરજ બની જાય છે કે અમે પણ શહેરના વિકાસમાં અમારું પૂરું યોગદાન આપીએ અને જે લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલાયા નથી તેને ઉકેલી લોકોની સુખાકારી માટે અમે પૂરા પ્રયાસ કરીશું તેવું જણાવ્યું હતું. નમસ્કાર, હું ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને જે સેનિટેશનનો ચેરમેન બનાવી છે એના બદલ હું ભારતીય જનતા પાર્ટીનો, અમારા પ્રવીણભાઈ માળીનો, CR પાટીલ સાહેબનો, નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને તમામ મારા સાથી સદસ્યો, નગરપાલિકાના પ્રમુખનો બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું ડીસાની જનતાને સાથે રાખી, અમારા પ્રમુખને સાથે રાખી અને અમારા તમામ સદસ્યોને સાથે રાખી અને ડીસાને સ્વચ્છ અને સુંદર બનાવીશું અને દરેક લોકોને જે પણ સમસ્યા હશે એના માટે અમે હંમેશા તત્પર અને હંમેશા હાજર રહીશું. આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ જે મને કારોબારી ચેરમેનની જવાબદારી, એમનો ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મને જે કારોબારી ચેરમેનની જવાબદારી આપી છે તે માટે ડીસા શહેરના અમુક પડતર પ્રશ્નો છે એ હું એનો તાત્કાલિક ઉકેલ લાવી અને ડીસાની સુખાકારી માટે જે બી પ્રયત્નો થતા હશે એ મારા તરફથી હું નિષ્ઠાપૂર્વક કરીશ. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નગરપાલિકામાં ચૂંટાયા બાદ આજે ટાઉન પ્લાનિંગ સમિતિ અને શહેર સુધારણા સમિતિના ચેરમેન પદે વરણી કરી અને જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે મારી ફરજ બની જાય છે કે હું પણ શહેરના વિકાસમાં કંઈક મારું યોગદાન આપીએ. એ અનુસંધાને કેટલાક સમયથી ગુજરાત સરકાર જે ઇમ્પેક્ટ ફી ધારો લાવ્યો હતો એ અનુસંધાને કેટલાક કેસો બાકી છે. એના સિવાય રેસિડેન્શિયલ કેસો પણ કેટલાક નકશા પાસ કરવાના બાકી છે, જેના લીધે ગરીબ માણસોને ક્યાંક લોન લેવામાં પણ તકલીફ પડે છે. તો જે પણ આવા બિનવિવાદિત અને કાયદા દાયરામાં આવતા હોય તેવા તમામ લોકોને નકશા આપી અને તેમને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં પ્રયત્ન કરીશું. અને આ પત્રકાર માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે ક્યાંય પણ આવો કોઈ પણ વિષય હોય તો ગમે ત્યારે મને ધ્યાન દોરજો. બિન ભ્રષ્ટાચારી અને ક્યાંય પણ રૂપિયો લીધા આગળ ભાજપનું નામ મોટું થાય એ દિશામાં અમે પ્રયત્ન કરવા માટે અહીં બેઠા છીએ. તો આ દિશામાં ક્યારે પણ અમારી જરૂરત હોય અમે બેઠા છીએ અને પાર્ટીને મોટી કરીશું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થીઓના હિત માટે અવારનવાર કાર્યક્રમ કરતું સંગઠન છે, જેના દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓ લક્ષી કાર્યક્રમો તેમજ સેમિનાર પણ કરવામાં આવતા હોય છે અને વિદ્યાર્થીઓના ન્યાય માટે લડત પણ લડવામાં આવતી હોય છે. ત્યારે ગત રોજ ABVP થરાદ શાખા દ્વારા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદમાં વિદ્યાર્થીઓનો માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા થરાદ DYSP SM વાળોતરિયા હતા, જેઓ વિદ્યાર્થીઓને કાયદા વિશે માહિતી આપી હતી અને સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ થરાદ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જગદીશભાઈ પ્રજાપતિ દ્વારા યુવાનોને રાષ્ટ્ર માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે જેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી રેખાબેન પરમાર દ્વારા મહિલાઓને લગતી માહિતી અપાઈ હતી.
તેમજ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ દ્વારા સ્કિનને લગતી માહિતી આપવામાં આવી હતી. રાજેશભાઈ જોશી નાનોલ દ્વારા સ્કેમ અને ગેમિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના નગર મંત્રી અને ભાગ સંયોજક રાજેશભાઈ જોશી, કાર્યક્રમના મુખ્ય વક્તા SM બારોતરિયા, ડીવાયએસપી થરાદ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, ડોક્ટર જગદીશભાઈ પ્રજાપતિ, રેખાબેન પરમાર, કોલેજના પ્રોફેસર જેસી ઠાકોર, LIC વર્ગમાંથી વર્ગ 2 ના માનસિંહભાઈ દેસાઈ, ABVPના ભવાનસિંહ સોઢા, વિશાલપુરી ગોસ્વામી તેમજ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સરકારી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. આપ્યું છે મને કે સાયબર ક્રાઇમ વિશે થોડું આપ સમજાવો, પણ હું નથી જાણતો એટલું તમે જાણતા હશો સાયબર ક્રાઇમ વિશે, મારું માનવું છે. કારણ કે લગભગ તમારા બધા પાસે એન્ડ્રોઈડ ફોન હશે, એટલે મને નહીં આ ઓપરેટિંગ સિસ્ટમની ખ્યાલ હોય એટલે આપને ઓપરેટિંગ સિસ્ટમની ખ્યાલ હશે. તો સાયબર ક્રાઇમની વાત તો આપણે કરીશું. જે પહેલાં હું તમને થોડા પોલીસ ડિપાર્ટમેન્ટના અમુક રૂલ્સ છે, અમુક બીજા જે કાયદાઓ છે એના વિશે હું આપને થોડી પહેલા વાત કરી દઈશ, પછી સાયબર ક્રાઇમ ઉપર આપણે પછી જઈશું. હું મારું પ્રવચન કે લેક્ચર નહીં આપું, પણ આપણે બધી 2 વે કોમ્યુનિકેશન કરશું. એટલે મતલબ તમે કંઈ મને પૂછશો, હું તમને કંઈ જવાબ આપીશ, હું તમને પૂછીશ, તમે એનો મને જવાબ આપજો. આ રીતે આપણે 2 વે કોમ્યુનિકેશન કરશું ને તો તમારા મગજની અંદર વધારે ઉતરશે. એટલે કોઈ પણ પ્રકારના સંકોચ વિના હું જે પૂછું એના જવાબ તમને આવડતા હોય તો તમારે જવાબ દેવાના છે, અને તમે કંઈ પૂછો એનો જવાબ મને આવડતો હોય તો હું આપીશ. સૌથી પહેલા તો આ વિસ્તારની અંદર મારે 1.5 વર્ષ જેટલું મારી ફરજ થઈ છે. એ દરમિયાન મેં જોયેલું છે કે ઘણા લોકો આપણા દેશના કાયદાથી પરિચિત નથી, અને એવા પરિચિત નથી એના હિસાબે થઈને એ લોકો ક્યાંક ને ક્યાંક એમના કુટુંબના સભ્યો કે યુવાનો ગુનામાં સંડોવાઈ જાય છે, અને પછી એમની કેરિયર ખતમ થઈ જાય. તમને એવું જાણ કરી દઉં કે કોઈ પણ ગુનાની અંદર સંડોવાય વ્યક્તિ, તો જ્યાં સુધી એ વિદ્યાર્થી નિર્દોષ સાબિત નહીં થાય ત્યાં સુધી એને કોઈ સરકારી નોકરી મળતી નથી. દિયોદરના બાબા રામદેવ પીર મંદિર ખાતે મહાસુદ 11નો મહામેળો ભરાયો હતો. વર્ષોની પરંપરા મુજબ આજે દિયોદર, ભાભર, રાધનપુર, કાંકરેજ, ડીસા, પાલનપુર, વાવ, થરાદ, લાખણી, પાટણ સહિતના ધર્મપ્રેમી જનતા આ બાબા રામદેવ પીરના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દિયોદર ખાતે ભરાતા રામદેવ પીરનો આ મેળો ફક્ત દિયોદર ખાતે આવેલા બાબા રામદેવ પીર મંદિર ખાતે ભરાય છે, જેમાં હજારો ધર્મપ્રેમી જનતા અને માનતા બાધા રાખતા લોકોના પોતાની માનતા ફળતા પ્રસાદીને નેજું ચડાવી બાધા પૂરી કરે છે. અહીંના મેળામાં જાત જાતના ચકડોળ, ચકરડી, શેરડી અને અનેક નાના મોટા ધંધાર્થીઓ રોજગારી મેળવે છે. ત્યારે દિયોદર ખાતે ભરાતા રામદેવ પીરનો મેળો વિના વિઘ્ને સંપન્ન થયો હતો. દિયોદર ખાતે રામાપીર મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ મહાસુદ 11ના દિવસે ભાતીગળ મેળો ભરાય છે. આજે દિયોદર તાલુકામાં ભાભર, કોકરેજ, રાધનપુર, વાવ, થરાદ, ડીસા, પાલનપુર તાલુકાની ધર્મપ્રેમી જનતા બાબા રામદેવ પીર ના દર્શને કરી ધન્યતા અનુભવે છે, અને મેળામાં દરેક સમાજના ધર્મપ્રેમી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત હાજરી આપેલા છે. અહીંયા દિયોદર નગરની અંદર વર્ષોથી શ્રી રામાપીર મંદિર ખાતે મેળો ભરાય છે. અહીંયા દિયોદર જાગીર જે કહેવાય એના દ્વારા ધ્વજારોહણ કરવામાં આવે છે, અને મેળાની શરૂઆત થાય છે. દિયોદર તાલુકાની પ્રજા અહીંયા મેળાની અંદર ઉમંગ અને ઉત્સાહથી ભાગ લે છે. નાના બાળકોથી માંડી અને મોટેરાઓ સુધી મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મેળાની અંદર વિવિધ જાતની સગડોળ, નાના બાળકો તથા જે કંઈ ફરવાલાયક ચીજો છે તે મેળાની અંદર આવે છે, અને તેનો લાભો આ બધા જ મેળવે છે. આનંદ અને ઉલ્લાસથી અહીંયા કોઈ પણ જાતની
વગર એ મેળાની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર મેળો યોજાય છે અને મેળાનું મહત્વ પણ ઘણું છે. દિયોદર તાલુકાની તમામ પબ્લિક આજુબાજુથી અહીંયા ભાગ લે છે અને સુંદર મજાનું અહીંયા મંદિર દ્વારા આયોજન કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક શરૂ થતાં જીરાના શ્રી ગણેશ કરાતા બોણીના એક મણના ₹10,011 જેટલો ભાવ મળતા ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. ચાલુ વર્ષે જીરાનું વાવેતર વધ્યું હોવાથી અને ઉત્પાદન પણ વધવાની શક્યતાઓ વચ્ચે જીરુના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોને વેપારીઓએ ખુશી વ્યક્ત કરી હતી. આજે જીરાની બોલી ગાયત્રી ટ્રેડિંગમાં એક મણના ₹10,011 ભાવે રાજ એન્ટરપ્રાઇઝે ખરીદી કરી આનંદ વ્યક્ત કર્યો હતો. 8,500 રૂપિયા, 8,500, 8,999 રૂપિયા, 8,999, 1,100 રૂપિયા, 1,100, 9,999 પૂરા 10,000 એક મારો 10,000 એક રૂપિયા, 10,000 એક, 10,000 ને 11 રૂપિયામાં રાજ બનાસકાંઠાના દાંતા તાલુકાના હડાદ ગામે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં એક 15 વર્ષીય કિશોર સાથે બે નરાધમો દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે સમાજમાં રોષ ફેલાયો છે. પીડિતને ન્યાય આપવાની માંગ સાથે લોકોએ પોલીસ સ્ટેશન પર વિશાળ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. સ્થાનિકોએ રેલી કાઢી બંને આરોપીઓને ઝડપથી પકડી લેવા જણાવ્યું હતું. હાલ તો સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે આજે દાંતાના હડાદમાં કિશોર ઉપર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય મામલે જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપતા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધર્મ સાથે આ ઘટનાને કોઈ લેવા દેવા નથી. પોલીસને કોઈ પણ પ્રકારની અરજી મળી નથી. પોલીસે ફરિયાદીની રજૂઆતના આધારે સીધી ફરિયાદ કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરી છે. સાથે સાથે જિલ્લા પોલીસ વડાએ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાવનારને કડક ચેતવણી આપી હતી. વધુમાં આ મામલે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હડાદ પોલીસ સ્ટેશનની અંદર એક એફઆઈઆર લેવામાં આવી છે કે જેમાં આઈપીસી 377 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આઈપીસી 377 એટલે કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની એક એફઆઈઆર આજે પોલીસે લીધેલી છે. હું આની અંદર આપ સર્વને મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે કેટલાક ટીખળખોરો અને કેટલાક સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને એવી માહિતી પ્રસારિત કરી રહ્યા છે કે આ બાબતમાં પોલીસે પહેલાં અરજી લીધી અને ત્યારબાદ જે છે એ પોલીસે એફઆઈઆર લીધી. આ વસ્તુ તદ્દન ખોટી છે. હું આપ લોકોને જણાવવા માંગુ છું કે આજ દિન સુધી પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી. પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે. તેનાથી બી આગળ વધીને પોલીસે આની અંદર પ્રોએક્ટિવ રોલ ભજવ્યો છે. પોલીસે સામેથી વિક્ટિમ જે છે તેના પિતાનો કોન્ટેક્ટ કર્યો છે. તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે. આ પોલીસની પ્રોએક્ટિવ કામગીરી છે. ન ગણ્યા સમયમાં જ પોલીસે આ તમામ આરોપીઓને પકડી બી લીધા છે અને હજી પોલીસ આની અંદર જે છે એ ખૂબ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી અને બીજા કોઈ પણ આરોપી હશે એ કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હોય, એ તમામની વિરુદ્ધ રેકોર્ડ સમયની અંદર ચાર્જશીટ કરશે, જેથી કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે. આ સિવાય હું આપ લોકોના માધ્યમથી જણાવવા માંગીશ કે કેટલાક ટીખળખોરો આની અંદર એવું બી ખોટી મિસઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે કે જે વિક્ટિમ છે તેણે કોઈ ડ્રામાની અંદર કે કોઈ જગ્યાએ બજરંગબલી ભગવાનનો કોસ્ચ્યુમ પહેર્યો હતો, જેથી કરી અને તેની સાથે આવું કૃત્ય થયું છે. આ વાત બી બિલકુલ જૂઠી છે, બિલકુલ ખોટી છે. અમે ખુદે ફરિયાદીના પિતાનો અને ફરિયાદીનો કોન્ટેક્ટ કરેલો છે. આવી કોઈ ઘટના ધ્યાન ઉપર આવેલી નથી. આ સિવાય કેટલાક લોકો એને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે બી જોડી રહ્યા છે. અમે લોકોએ તેમાં બી તપાસ કરી છે, ખૂબ ઊંડાણપૂર્વક જવાબ લીધા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને, બજરંગબલીના કોસ્ચ્યુમને, અરજીને, આ બધી વસ્તુઓ તદ્દન જ ઉપજાવી કાઢેલી ઘટના છે. ઘણા લોકો જે છે એ આની અંદર વિડીયો શેર કરી રહ્યા છે કે જેની અંદર જે છે લોકોની રેલી નીકળી રહી છે. એ વાત સાચી છે કે લોકોની રેલી નીકળી છે, પરંતુ એ જે રેલી છે એ એટલા માટે છે કે આ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનું હોય, પરંતુ આ કોઈ કાસ્ટ વચ્ચેનું નથી. તમામ ધર્મના લોકો, તમામ સંપ્રદાયના લોકો એક છે અને કહેવા માંગે છે કે આવા લોકો કે જે આવું ખરાબ કૃત્ય કરે છે એને કડકમાં કડક સજા મળે એના માટેનું છે. પરંતુ આને અલગ રીતે જો કોઈ પણ વ્યક્તિ મીડિયા ઉપર
સોશિયલ મીડિયા ઉપર, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કે પ્રિન્ટ મીડિયા ઉપર ખોટી ઇન્ફોર્મેશન કહીને ફેલાવશે તો અમે પોલીસ એના ઉપર પણ કાર્યવાહી કરીશું. જો એની પાસે કોઈ સબૂત હોય તો પ્લીઝ અમને આપે. જો અમારા કોઈ પોલીસે એની અંદર તાત્કાલિક એફઆઈઆર દાખલ ના કરેલી હોય અને અરજી લીધેલી હોય એવું એ પ્રસ્થાપિત કરશે તો અમે અમારા પોલીસ ઉપર બી કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરીશું. પરંતુ મારી આપ સર્વને અપીલ છે કે આપ લોકો જે છે આમાં મિસ ઇન્ફોર્મેશન કોઈ ના ફેલાવશે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.